રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોની ચિંતા વિશે ખેડૂતોએ ચોમાસુ પાકનું આગોતરું વાવેતર તો કરી દીધું, પરંતુ હવે વરસાદના કોઈ એંધાણ ન દેખાતા તેઓ ભારે ચિંતિત બન્યા છે। ધોરાજી પંથકના ખેડૂતોએ અગાઉ કમોસમી વરસાદનો માર સહન કર્યો હતો। તેમાંથી માળ બહાર આવીને તેમણે મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ કરી કપાસ અને મગફળી જેવા ચોમાસુ પાકોનું આગોતરું વાવેતર કર્યું। સિંચાઈના પાણીથી વાવેતર તો થયું, પરંતુ હવે અસહ્ય ગરમી પડી રહી છે। વરસાદ દૂર દૂર સુધી દેખાતો નથી, ત્યારે જાણે કુદરતી રૂઠી હોય તેવું લાગી રહ્યું છે। આગોતરા મગફળી છે, કપાસ છે, એવા પાકોનું અત્યારે વાવેતર થયું છે, પણ વરસાદની આશાએ સોયાબીનના વાવેતર હજી ચાલુ કરવાના છે, એને મોડું થતું જાય છે। કુવા બોર ચેકડેમની શું સ્થિતિ છે? ચેકડેમ કુવા બોરમાં કોઈ પાણી છે જ નહીં અત્યારે હાલમાં। હવે જો થોડું ઘણો વરસાદ થઈ જાય તો એની આશાએ ખેડૂતોએ કેનાલમાં પાણીથી વાવેતર કર્યું છે, પણ જો સમયસર વરસાદ નહીં આવે તો તેમની આ બધી મહેનત પાણીમાં જશે। કુવા, બોર, તળાવ અને ચેકડેમ ખાલીખમ હોવાથી પિયતની ચિંતા વધી છે। ગત શિયાળુ અને ઉનાળુ પાક પણ કમોસમી વરસાદને કારણે બગડી ગયો હતો, જેથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। જગતનો તાત દેવાના ડુંગર તળે દબાઈ ગયો હતો। હાલમાં અતિશય ગરમી પડી રહી છે, એના કારણે પાણીની જરૂર જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે એમાં ખૂબ જરૂર છે, અને બોર અને કુવામાં પાણી પૂરા થવામાં આવ્યા છે। જો સમયસર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ખૂબ માથા પરિણામો ભોગવવા પડશે। ગયા વર્ષે અતિવૃષ્ટિ અને અતિ ગરમીને કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે પાકમાં પણ નિષ્ફળ ગયા છે અને ભાવ પણ પૂરતા નથી મળ્યા। એના કારણે ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જોકે ધોરાજી પંથકના ખેડૂતોની માંગને ધ્યાને રાખી ભાદર 1 સિંચાઈ વિભાગ દ્વારા આયોજન મુજબ 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આપણે હાલ ભાદર 1 સિંચાઈ યોજનામાંથી ધોરાજી તેમજ ભાદર સિંચાઈ યોજનામાં આવતા ખાતેદારો માટે આપણે પાણી છોડવામાં આવેલું છે। જે આપણે ઓરવણા માટે આપણે 2 પાણનું આયોજન કરેલું હતું, એ મુજબ જ અત્યારે હાલ પાણી છોડવામાં આવેલું છે। અને ધોરાજીના ખાતેદારો માટે આપણે અંદાજે 200 ક્યુસેક જેવું રોજનું પાણી આવે છે, અને આપણે ઓરવણા માટે પાણી આપીએ છીએ। સારા વર્ષની આશાએ ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું, પરંતુ હવે વરસાદના અભાવે તેમની ચિંતામાં વધારો થયો। તેઓ સમયસર વરસાદ આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક રાહતની જરૂર છે। કિશોરભાઈ રાઠોડ, GSTV, ધોરાજી।